ગઈકાલે બપોરના 1:30 વાગ્યાની આસપાસ અમારા જીએમ ફાઇનાન્સ ઇન્તુભાઈ મલકાન ઉપર એક અજાણ્યા નંબર ઉપરથી વોટ્સઅપ મેસેજ આવ્યો અને એમાં એમને મારી ઓળખાણ આપી કે આ કેપી જોશીનો નંબર છે, આ મારો પર્સનલ નંબર છે, તમે કોઈને શેર નહીં કરતા. અને ત્યાર પછી એમને એક એકાઉન્ટ ડિટેલ આપી કે જે સિલીગુડી બ્રાન્ચ ઇન્ડુસ બેંકની હતી. એમાં એમને 45 રૂપિયા ટ્રાન્સફર કરવાની એમને સૂચના આપી. ત્યારે શ્રી મલકાને આ બાબતની મારી જોડે ખરાઈ કરવાની જરૂર હતી, કારણ કે આ પીજીવીસીએલના વેન્ડર પણ નહોતા અને આ પ્રકારની ભૂતકાળમાં પણ અમે કોઈ સૂચના નથી આપી અને આ પ્રકારની સૂચના આપવામાં પણ ના આવે. આમ છતાં પણ તે લોકો વધારે પડતા વિશ્વાસના કારણે એમને આ પેમેન્ટ પ્રોસેસ કરી લીધું અને એમના ખાતામાં જમા કરાવી દીધા. ત્યાર પછી બપોરના 3:30ની આસપાસ ફરી એમને કોલ આવ્યો ને એમાં 30 લાખ રૂપિયાની ફરીથી એને ટ્રાન્સફર કરવાની વાત કરી. આવા સમયે તેઓ મારી પાસે ખરાઈ કરવા આવતા મેં એમને જાણ કરી કે આવી કોઈ પણ પ્રકારનો મોબાઈલ નંબર હું વાપરતો નથી, આ મારો મોબાઈલ નંબર નથી, આ પ્રકારનો મેસેજ મેં કરેલ નથી. એટલે ત્વરિત એમને ખ્યાલ આવતા મેં એમને સૂચના આપી કે તમે સાયબર સેલમાં જાઓ અને ઇમિડિયેટલી આ પેમેન્ટ સ્ટોપ કરાવો અને પાછી એમાઉન્ટ મેળવવાની કાર્યવાહી કરો. આ અનુસંધાને કિંતુભાઈ મલકાને સાયબર સેલમાં એની એફઆઈઆર દાખલ કરી છે અને પોલીસ વિભાગ દ્વારા આની વિશેષ તપાસ હાથ ધરવામાં આવી છે. પૈસા પીજીવીસીએલના એકાઉન્ટમાંથી ટ્રાન્સફર થયા છે અને શેના હતા એ બાબતની કોઈ પણ જાણકારી ન તો વોટ્સઅપ મેસેજ વાળાએ આપી છે ન તો એકાઉન્ટને જાણવાની પણ કોશિશ કરી છે. આ અંગે ગઈકાલે જ વોટ્સઅપ મેસેજ અને એક ઓફિસ નોટ ફેરવવામાં આવી છે. એમાં બહુ કડક સૂચના આપવામાં આવી છે કે કંપનીના એકાઉન્ટના નિયમોને આધીન જ કોઈ પ્રોસેસ કરવી, એમને વગર કોઈ પણ એકાઉન્ટની પેમેન્ટની કોઈ પ્રક્રિયા હાથ ના ધરવી અને આવા ફેક મેસેજ કે કોઈ ફ્રોડ પ્રકારની તમને સૂચના આપવામાં આવે તો કોઈ પણ સમયે સીધો મારો સંપર્ક કરવો. તે પ્રકારની દરેક ડિવિઝન, સબ ડિવિઝન અને સર્કલ ઓફિસ અને કોર્પોરેટ ઓફિસના સૂચના પાસ કરવામાં આવી છે.